નમસ્કાર દર્શક મિત્રો, બિસ્તરા પોટલા બાંધી લેજો. બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવું તોફાની ભયંકર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. ખાસ મિત્રો, આજે વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન આ વાવાઝોડું બંગાળની ખાડીના તટીય પંથકોની અંદર રીતસરનું ત્રાટકતું જોવા મળવાનું છે. અને મિત્રો, ખાસ કરીને બપોરથી સાંજના સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે સંપૂર્ણ એરિયામાં વીજળીના ચમકારાની સાથે ભયંકર ઠંડી સાથે કમોસમી વરસાદ વાવાઝોડું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો. અત્યારે હાલ બંગાળની ખાડીના તટીય વિસ્તારથી લઈને દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને અરબ સાગરના માલદીવ અને શ્રીલંકાના વિસ્તારોમાં વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે. અને હાલ તો મિત્રો, તોફાની બનેલું જે વાવાઝોડું છે એ ધીમી ગતિએ અરબી સમુદ્ર અને મિત્રો બંગાળની ખાડીના દરિયા તરફ આગળ વધીને ત્રાટકતું જોવા મળવાનું છે. સંપૂર્ણ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની પરિભ્રમણ તીવ્ર બનીને ભારે અસરો દર્શાવતું આ જોવા મળવાનું છે. સાથે સાથે માલદીવના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેને લઈને શ્રીલંકાના વિસ્તાર, મદુરાઈના વિસ્તારની અંદર, બેંગલુરુના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર વિસ્તારની અંદર આંધી તોફાન જેવો માહોલ બનતો જોવા મળી રહ્યો છે. અને દરિયાની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની અસરોને લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં, જેમાં તમે જોઈ શકો છો ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં ચમકારો તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેમની સીધી અસર બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાત ઉપર, એટલે કે સિસ્ટમની ઘાત ગુજરાત ઉપર ભારે અસર પહોંચાડતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાત ઉપરથી આ બે મજબૂત સ્ટફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. સ્ટફ લાઇન પસાર થતી હોવાની કારણે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે માવઠું થવાનું અત્યારે મોટી આગાહી છે, મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાં વાદળો છવાઈ, ખાસ મિત્રો તમે જોઈ શકો છો, જેના કારણે ગુજરાતની અંદર સતત ઠંડા પવનોની સાથે ભેજનું પ્રમાણ છે દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો, ગુજરાત ઉપર તોફાની પવનોની અવરજવર અરબ સાગર સાથે બંગાળની ખાડી ઉપર ગુજરાતના વિસ્તારની અંદર હાલ મિત્રો પાકિસ્તાનના વિસ્તારોમાંથી તોફાની પવનોની ગતિવિધિ ગુજરાત ઉપર વધતી હોવાના કારણે ગુજરાતની અંદર આવનારા 3 દિવસની અંદર મિત્રો મોટા ફેરફાર આવતા હોય એ અંગે પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવ્યું છે. તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર પણ હવે ફરી સિસ્ટમની અસરો છે એ વધતી જોવા મળી રહી છે. અને મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું જે ફરી એકવાર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વાવાઝોડું આજે તો ખાસ કે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં રીતસરનું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. આ પંથકોમાં તોફાની પવનોની ગતિવિધિ તીવ્રતા સાથે વાવાઝોડું ભારે અસર પહોંચાડતું જોવા મળવાનું છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા, એટલે કે IMD દ્વારા વિસ્તારોમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો, બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના વિસ્તારોની અંદર એક મજબૂત સિસ્ટમનો અત્યારે હાલ સ્ટફ લાઇન છે, પટ્ટો છે, તે લંબાયેલો જોવા મળી રહ્યો છે. અરબ સાગર અને બંગાળની ખાડીના જે વિસ્તારો છે તે તમે જોઈ શકો છો, નવી નવી સિસ્ટમો છે આકાર પામી રહી છે. ભારત દેશ તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહેલી છે. અને હવે જેને કારણે 5 દિવસની અંદર ગુજરાત ઉપર ફરી કંઈક નવા જૂની થવાને લઈને મોટા એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના વાતાવરણની અંદર એકાએક મોટા ફેરફાર આવી રહ્યા છે. કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જે તટીય વિસ્તારોમાં આવેલા જે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારો હોય એમાં હવેથી ભયંકર ઠંડી વધતી જોવા મળવાની છે. ભારે ઠંડીનો માહોલ હવે કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં
તોફાની પવનોની અવરજવર હવેથી ભારે અસર પહોંચાડતી જોવા મળવાની છે, જેને લઈને દેવભૂમિ દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, જસદણ, ગોંડલના વિસ્તારોથી લઈને અમરેલી, ભાણવડના વિસ્તારથી લઈને પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, જૂનાગઢના જે પંથકોથી લઈને અમરેલી, મહુવા, અલંગ, દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં વેરાવળથી લઈને ઉના છે તે વિસ્તારની અંદર આજે તો રાત્રિ દરમિયાન કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં હવેથી ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ સૌરાષ્ટ્ર ઉપર વધતું જોવા મળી રહ્યું છે. આમ મિત્રો આગામી 5 દિવસની અંદર સૌરાષ્ટ્ર ઉપર પણ વરસાદ વરસતો જોવા મળવાનો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ એકાએક મોટા ફેરફાર આવતા જોવા મળવાના છે. સિસ્ટમનો ઘેરાવો પણ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસર પહોંચાડતો જોવા મળવાનો છે, જેને લઈને અમદાવાદના જિલ્લાની અંદર લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, નડિયાદ, ધોળકા સાથે ખંભાત, ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો બારડોલીના પંથકથી લઈને હાલ આ વિસ્તારોની અંદર આમ તો મિત્રો સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે. સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 21 ડિગ્રી સેલ્સિયસથી લઈને મિત્રો 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ઠંડીનો પારો છે ગગડતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જો વાત કરીએ તો આગળ વધીએ તમે જોઈ શકો છો થરાદના પંથકથી લઈને રાંધણપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાના વિસ્તારથી લઈને મોટાભાગના વિસ્તારોની અંદર શરૂઆત થતી જોવા મળે છે. વાદળછાયા વાતાવરણ સાથે રાજસ્થાન ઉપરથી આવતા જે સતત ભેજયુક્ત પવનો છે એમનો મારો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે. આગામી 5 દિવસમાં માવઠાનું નવું સંકટ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. કચ્છ ઉપરથી મજબૂત સ્ટફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે, જેમની સીધી અસરના ભાગરૂપે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, નડિયાદ લાગુના વિસ્તારની અંદર મિત્રો ફરી એકવાર મોટા ફેરફાર આવી રહ્યા છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ભયંકરથી લઈને મિત્રો તોફાની પવનોની ગતિવિધિ છે હવે વધતી જોવા મળી રહી છે. અને મિત્રો આમ તો રાજ્યના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર પણ બદલાવ આવવાની સાથે વાદળોના ઝુંડ હવેથી ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો દક્ષિણી ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં તોફાની પવનોની હરેફેર અને હલનચલન વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે આમોદ છે, ભરૂચ છે, રાજપીપળા, સુરત છે, વ્યારા છે તે વિસ્તારની અંદર, નવસારીના જિલ્લાથી લઈને ડાંગર, વલસાડના વિસ્તારોની સાથે આવા પંથકોની અંદર પણ આમ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પવનની તીવ્રતા હવેથી વધતી જોવા મળી રહી છે. અનેક પંથકોની અંદર મોટા ફેરફાર આવી રહ્યા છે. ગુજરાત ઉપર પણ ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાન મોટા ફેરફાર આવવાની સાથે તોફાની પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઠંડા વાયરા હવેથી ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા નવા વાવાઝોડાને લઈને હાલ ગુજરાત ઉપર પણ વારંવાર મોટા ફેરબદલ આવતા જોવા મળી રહ્યા છે, જેમની સીધી અસર પરેશ ગોસ્વામી દ્વારા હાલ મિત્રો ગુજરાતની અંદર આગામી દિવસોમાં આગામી 5 દિવસની અંદર મોટા ફેરફાર આવતા હોય તેવી ખાસ કરી મિત્રો શક્યતા આગાહી દર્શાવવામાં આવી છે. ગુજરાત પર મોટું સંકટ ઘેરાઈ રહ્યું છે તેવી એવી નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો એમના જ કારણે હાલ અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી અને મહત્વપૂર્ણ આગાહી છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. કંઈ સમજાતું નથી અત્યારે ખરેખર શું અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે, કારણ કે મિત્રો અત્યારે એવા સમાચાર છે કે અમુક જગ્યાએ ભારે તો અમુક જગ્યાએ